કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આજના આ વિડીયોમાં આપણે આ પાઠના 50 જેટલા MCQ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. સૂક્ષ્મજીવોને નરી આંખે કેમ જોઈ શકાતા નથી? ઓપ્શન A. તેઓ પારદર્શક હોય છે. B. તેઓ ખૂબ નાના હોય છે. C. તેઓ માત્ર રાત્રે દેખાય છે. D. તેઓ હવામાં જ રહે છે. જવાબ B. તેઓ ખૂબ જ નાના હોય છે. પ્રશ્ન બીજો. નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવોનો મુખ્ય વર્ગ નથી? ઓપ્શન A. બેક્ટેરિયા. B. ફૂગ. C. પ્રજીવ. D. સસ્તન પ્રાણી. જવાબ D. સસ્તન પ્રાણી એ સૂક્ષ્મજીવોના મુખ્ય વર્ગમાં આવતા નથી. પ્રશ્ન 3. વાયરસનું પ્રજનન ક્યાં થાય છે? ઓપ્શન A. માત્ર પાણીમાં. B. માત્ર માટીમાં. C. યજમાન સજીવના કોષની અંદર. D. ખુલ્લી હવામાં. જવાબ C. યજમાન સજીવના કોષની અંદર. પ્રશ્ન 4. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો રોગ છે? ઓપ્શન A. પોલિયો. B. ક્ષય. C. ટાઇફોઇડ. D. કોલેરા. જવાબ A. પોલિયો. પ્રશ્ન 5. ક્ષયનો રોગકારક સૂક્ષ્મજીવ કયો છે? ઓપ્શન A. વાયરસ. B. બેક્ટેરિયા. C. ફૂગ. D. પ્રજીવ. જવાબ B. બેક્ટેરિયા. પ્રશ્ન 6. મેલેરિયા કયા પ્રકારના સૂક્ષ્મજીવથી થાય છે? ઓપ્શન A. બેક્ટેરિયા. B. વાયરસ. C. પ્રજીવ. D. ફૂગ. જવાબ C. પ્રજીવ. પ્રશ્ન 7. નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ એક કોષી છે? ઓપ્શન A. બેક્ટેરિયા. B. મશરૂમ. C. સ્પાયરોગાયરા. D. કાય. જવાબ A. બેક્ટેરિયા. પ્રશ્ન 8. સૂક્ષ્મજીવો ક્યાં જોવા મળે છે? ઓપ્શન A. માત્ર પાણીમાં. B. માત્ર જમીનમાં. C. માત્ર પ્રાણીઓમાં. D. લગભગ દરેક પ્રકારના પર્યાવરણમાં. જવાબ D. દરેક પ્રકારના પર્યાવરણમાં. પ્રશ્ન 9. દૂધને દહીંમાં ફેરવવામાં મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? ઓપ્શન A. યીસ્ટ. B. લેક્ટોબેસિલસ. C. રાઇઝોબિયમ. D. પ્લાઝ્મોડિયમ. જવાબ B. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. પ્રશ્ન 10. યીસ્ટનો મુખ્ય ઉપયોગ શેમાં થાય છે? ઓપ્શન A. કાગળ બનાવવા. B. બ્રેડ અને કેક બનાવવા. C. પ્લાસ્ટિક બનાવવા. D. કાચ બનાવવા. જવાબ B. બ્રેડ અને કેક બનાવવા. પ્રશ્ન 11. યીસ્ટ મેંદાનો લોટ ફૂલાવે છે કારણ કે તે ઓપ્શન A. ઓક્સિજન ઉત્પન્ન કરે છે. B. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. C. નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે અને D. હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. જવાબ B. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 12. આથવણ દરમિયાન શું બને છે? ઓપ્શન A. ખાંડ આલ્કોહોલમાં ફેરવાય છે. B. આલ્કોહોલ ખાંડમાં ફેરવાય છે. C. પાણી મીઠામાં ફેરવાય છે. D. દૂધ ઘીમાં ફેરવાય છે. A. ખાંડ આલ્કોહોલમાં ફેરવાઈ જાય છે. પ્રશ્ન 13. આથવણની પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? ઓપ્શન A. એડવર્ડ જેનરે. B. રોબર્ટ કોશ. C. લુઈ પાસ્ચર. D. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. જવાબ C. લુઈ પાસ્ચર. પ્રશ્ન 14. પેનિસિલિનની શોધ કોણે કરી? ઓપ્શન A. લુઈ પાસ્ચર. B. એડવર્ડ જેનર. C. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. D. ચાર્લ્સ ડાર્વિન. જવાબ C. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પ્રશ્ન 15. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? ઓપ્શન A. શરીરને ઉર્જા આપવા. B. રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરવા. C.
શરીરનું તાપમાન વધારવા અને ડી પાચન સુધારવા. જવાબ બી રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરવા. પ્રશ્ન 16 શરદીમાં એન્ટીબાયોટિક્સ સામાન્ય રીતે અસરકારક કેમ નથી? ઓપ્શન એ શરદી વાયરસથી થાય છે, બી શરદી ફૂગથી થાય છે, સી શરદીમાં બેક્ટેરિયા હોતા નથી અને ડી બંને એ અને સી. જવાબ ડી બંને એ અને સી એ સાચા છે. પ્રશ્ન 17 રસી શરીરમાં શું બનાવવામાં મદદ કરે છે? ઓપ્શન એ ઉત્સેચક, બી એન્ટીબોડી, સી હોર્મોન્સ અને ડી વિટામિન. જવાબ બી એન્ટીબોડી. પ્રશ્ન 18 શીતળા સામેની પ્રથમ રસી કોણે વિકસાવી હતી? ઓપ્શન એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બી લુઈ પાશ્ચર, સી એડવર્ડ જેનર, ડી રોબર્ટ કોશ. જવાબ ડી એડવર્ડ જેનરે શીતળા સામેની પ્રથમ રસી વિકસાવી હતી. પ્રશ્ન 19 નીચેનામાંથી કયો ઉપયોગી સૂક્ષ્મજીવ છે? ઓપ્શન એ લેક્ટોબેસિલસ, બી ડેન્ગ્યુ વાયરસ, સી પ્લાઝ્મોડિયમ અને ડી કોલેરાનો બેક્ટેરિયા. જવાબ એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ ઉપયોગી સૂક્ષ્મજીવ છે કારણ કે દહીં બનાવવામાં મદદરૂપ છે. પ્રશ્ન 20 ભૂમિની ફળદ્રુપતા વધારવામાં મુખ્ય ફાળો કોણ આપે છે? ઓપ્શન એ વાયરસ, બી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, સી ફૂગ અને ડી મચ્છર. જવાબ બી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. પ્રશ્ન 21 વનસ્પતિના કચરાનું ખાતરમાં રૂપાંતરણ કોણ કરે છે? ઓપ્શન એ સૂક્ષ્મજીવો, બી વરસાદ, સી સૂર્યપ્રકાશ, ડી પવન. જવાબ એ સૂક્ષ્મજીવો. પ્રશ્ન 22 પોલિથીનની થેલી કુદરતી ખાતરમાં કેમ ફેરવાતી નથી? ઓપ્શન એ તેમાં પાણી ઓછું હોય છે, બી સૂક્ષ્મજીવો તેનું વિઘટન કરી શકતા નથી, સી તેમાં હવા વધારે હોય છે અને ડી તે ખૂબ ભારે હોય છે. જવાબ બી સૂક્ષ્મજીવો તેનું વિઘટન કરી શકતા નથી. પ્રશ્ન 23 રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને શું કહે છે? ઓપ્શન એ ઉત્પાદક, બી વિઘટક, સી રોગકારક, ડી પરાગવાહક. જવાબ સી રોગકારક. પ્રશ્ન 24 ચેપી રોગ કઈ રીતે ફેલાઈ શકે? ઓપ્શન એ હવા દ્વારા, બી પાણી દ્વારા, સી ખોરાક અથવા સંપર્ક દ્વારા, ડી ઉપરના બધા. જવાબ ડી ઉપરના બધા. પ્રશ્ન 25 શરદીવાળી વ્યક્તિ છીંક ખાય ત્યારે રૂમાલ રાખવાની સલાહ કેમ આપવામાં આવે છે? ઓપ્શન એ અવાજ ઓછો થાય છે, બી વાયરસના ફેલાવને અટકાવવા માટે, સી શ્વાસ સરળ બને, ડી શરીરનું તાપમાન ઘટે. જવાબ બી વાયરસના ફેલાવાને અટકાવવા માટે. પ્રશ્ન 26 મેલેરિયાનો વાહક કયો છે? ઓપ્શન એ ઘરમાખી, બી માદા એનોફિલિસ મચ્છર, સી માદા એડિસ મચ્છર, ડી રેશમનો કીડો. જવાબ માદા એનોફિલિસ મચ્છર. પ્રશ્ન 27 ડેન્ગ્યુ રોગનો વાહક કયો છે? ઓપ્શન એ માદા એનોફિલિસ મચ્છર, બી ઘરમાખી, સી માદા એડિસ મચ્છર, ડી વંદો. જવાબ સી માદા એડિસ મચ્છર. પ્રશ્ન 28 ઘરમાખી રોગ ફેલાવવામાં કેવી રીતે મદદ કરે છે? ઓપ્શન એ હવામાં ઝેર છોડે છે, બી રોગકારક સૂક્ષ્મજીવોને ખોરાક પર પહોંચાડે છે, સી ખોરાક ગરમ કરે છે, ડી પાણી દૂષિત કરે છે. જવાબ બી રોગકારક સૂક્ષ્મજીવોને ખોરાક પર પહોંચાડે છે. પ્રશ્ન 29 મેલેરિયાથી બચવા માટે સૌથી અસરકારક પગલું કયું છે? ઓપ્શન એ વધુ પાણી પીવું, બી આસપાસ પાણી ભરાવા ન દેવું, સી વધુ મીઠું ખાવું, ડી વધુ દૂધ પીવું. જવાબ બી
આસપાસ પાણી ભરાવા ન દેવું. પ્રશ્ન 30. ટાઇફોઇડ મુખ્યત્વે કેવી રીતે ફેલાય છે? ઓપ્શન એ મચ્છરના કરડવાથી, બી દૂષિત પાણી અને ખોરાકથી, સી ધૂળ દ્વારા, ડી અવાજ દ્વારા. જવાબ બી દૂષિત પાણી અને ખોરાકથી. પ્રશ્ન 31. ભીંડાનો પીળી નસનો રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? ઓપ્શન એ ફૂગ, બી બેક્ટેરિયા, સી વાયરસ, ડી પ્રજીવ. જવાબ સી વાયરસ. પ્રશ્ન 32. ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? ઓપ્શન એ ફૂગ, બી વાયરસ, સી બેક્ટેરિયા, ડી પ્રજીવ. જવાબ એ ફૂગ. પ્રશ્ન 33. લીંબુના બળિયા ટપકાનો રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? ઓપ્શન એ વાયરસ, બી બેક્ટેરિયા, સી ફૂગ, ડી શેવાળ. જવાબ બી બેક્ટેરિયા. પ્રશ્ન 34. ફૂડ પોઈઝનિંગનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન એ વધુ ગરમ ખોરાક, બી વધુ મીઠું, સી સૂક્ષ્મજીવોથી દૂષિત ખોરાક અને ડી ઠંડુ પાણી. જવાબ સી સૂક્ષ્મજીવોથી દૂષિત ખોરાક. પ્રશ્ન 35. અથાણાને લાંબા સમય સુધી સાચવવા માટે મુખ્યત્વે શું ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ મીઠું અને તેલ, બી ખાંડ અને દૂધ, સી ઘી અને પાણી, ડી માટી અને રાખ. જવાબ એ મીઠું અને તેલ. પ્રશ્ન 36. જામ અને જેલીની જાળવણી માટે મુખ્યત્વે કયો પદાર્થ વપરાય છે? ઓપ્શન એ મીઠું, બી ખાંડ, સી તેલ, ડી ચૂનો. જવાબ બી ખાંડ. પ્રશ્ન 37. પાશ્ચરાઇઝેશનમાં દૂધને લગભગ કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે? ઓપ્શન એ 40 ડિગ્રી સેલ્સિયસ, બી 55 ડિગ્રી સેલ્સિયસ, સી 70 ડિગ્રી સેલ્સિયસ, ડી 100 ડિગ્રી સેલ્સિયસ. જવાબ સી 70 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન 38. પાશ્ચરાઇઝેશન પછી દૂધને તરત ઠંડુ કેમ કરવામાં આવે છે? ઓપ્શન એ રંગ બદલવા માટે, બી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે, સી દૂધને મીઠું બનાવવા માટે, ડી દૂધને દહીં બનાવવા માટે. જવાબ બી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે. પ્રશ્ન 39. રાઇઝોબિયમ ક્યાં વસવાટ કરે છે? ઓપ્શન એ પાંદડામાં, બી મૂળ ગંડિકાઓમાં, સી ફૂલમાં, ડી બીજમાં. જવાબ બી મૂળ ગંડિકાઓમાં. પ્રશ્ન 40. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલું છે? ઓપ્શન એ 21%, બી 50%, સી 78%, ડી 90%. જવાબ સી 78%. પ્રશ્ન 41. વિધાન એ. ઈસ્ટ બ્રેડને ફૂલાવવામાં મદદ કરે છે. કારણ ઈસ્ટ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જવાબ એ. એ અને આર એટલે કે કથન અને કારણ બંને સાચા છે અને આર એનું યોગ્ય કારણ છે. પ્રશ્ન 42. વિધાન એ. એન્ટીબાયોટિક્સ શરદીના ઉપચારમાં સામાન્ય રીતે અસરકારક નથી. કારણ શરદી વાયરસથી થતો રોગ છે. જવાબ એ. કથન અને કારણ બંને સાચા છે અને આર એનું યોગ્ય કારણ છે. પ્રશ્ન 43. કથન એ. રસી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે. કારણ રસી શરીરમાં એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. જવાબ એ. એ અને આર બંને સાચા અને આર એનું યોગ્ય કારણ છે. પ્રશ્ન 44. કથન એ. રાઇઝોબિયમ ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. કારણ તે વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. જવાબ એ. પ્રશ્ન 45. કથન એ. ખુલ્લો ખોરાક ઢાંકીને રાખવો જોઈએ.
કારણ ઘરમાંથી રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક સુધી પહોંચાડી શકે છે. જવાબ એ અને આર બંને સાચા છે અને આર એનું યોગ્ય કારણ છે. પ્રશ્ન 46. કથન એ. પેસ્ચ્યુરાઇઝેશન દૂધને વધુ સમય સુધી સુરક્ષિત રાખે છે. કારણ ગરમીથી ઘણા હાનિકારક સૂક્ષ્મજીવો નષ્ટ થાય છે. જવાબ એ અને આર બંને સાચા છે અને આર એનું યોગ્ય કારણ છે. પ્રશ્ન 47. કથન એ. બધા સૂક્ષ્મજીવો હાનિકારક હોય છે. કારણ કેટલાક સૂક્ષ્મજીવો દહીં, બ્રેડ અને ઔષધો બનાવવા ઉપયોગી છે. જવાબ સી. એ ખોટું છે જ્યારે આર સાચું છે. પ્રશ્ન 48. કથન એ. વાયરસ જીવંત કોષની બહાર પ્રજનન કરી શકે છે. કારણ વાયરસને પ્રજનન માટે યજમાન કોષની જરૂર પડે છે. જવાબ સી. એ ખોટું છે, આર સાચું છે. પ્રશ્ન 49. કથન એ. નાઇટ્રોજન ચક્રથી વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ અચળ રહે છે. કારણ કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને ફરી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. જવાબ એ અને આર બંને સાચા છે અને આર એનું યોગ્ય કારણ છે. પ્રશ્ન 50. કથન એ. રેફ્રિજરેટરમાં ખોરાક રાખવાથી તે લાંબા સમય સુધી બગડતો નથી. કારણ નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ધીમી કરે છે. જવાબ એ અને આર બંને સાચા છે અને આર એનું યોગ્ય કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણના 50 MCQ પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.